ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. રોમિયોને પત્ર 12મો અધ્યાય અને પહેલું વચન, તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એટલે કે આપણા શરીરો દ્વારા પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો છે. પ્રભુને જીવંત પવિત્ર અર્પણ કેવી રીતે કરી શકાય? તમારા અવયવો દ્વારા, એટલે કે તમારા જીવતા દેવની આગળ જીવતું પવિત્ર પ્રભુને પસંદ પડે એવા અર્પણની વાત છે. એટલે કે આંખ, જીભ, હાથ, પગ, હૃદય વડે કેવી રીતે આ 5 અંગો દ્વારા પ્રભુની સેવા આપણે કરી શકીએ, પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ. કેવી રીતે અંગો દ્વારા ઈશ્વરને અર્પણ આપણે કરી શકીએ, એટલે અનુક્રમે આપણે જોઈએ. હાથ વિશે જોઈએ. ઈશ્વરે આપણને હાથ આપ્યા છે તેના મહિમા પ્રગટ કરવાના માટે, તેની આરાધના કરવાના માટે, 10 તારવાળા વાજા સાથે ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે આપણને હાથ, શરીરના અંગોમાં હાથ એ ઈશ્વરની ભેટ છે અને એ હાથ વડે આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરીએ છીએ. કેટલા બધા પૃથ્વી પર એવા લોકો છે કે જેમને હાથ નથી અને તેઓ પગથી બધી ક્રિયાઓ કરે છે, પગથી બધા કામ કરે છે. પ્રભુએ આપણને હાથ આપેલા છે તે એનો મહિમા પ્રગટ કરવાને માટે. 1 તિમોથી 2 અધ્યાય 8મું વચન, પવિત્ર હાથ ઊંચા કરીને પ્રાર્થના કરો. એટલે કે આપણા શરીરોનું જીવતું અર્પણ આ પવિત્ર હાથ ઊંચા કરીને આપણે કરી શકીએ છીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ છીએ. ગીતશાસ્ત્ર 63 અને 4, તેથી હું જીવતો રહીશ અને તારે નામે હાથ જોડીને વિનંતી કરીશ. હું જીવતો રહીશ ત્યારે પ્રભુ મારા હાથ જોડીને હું તને વિનંતી કરીશ. ગીતશાસ્ત્ર 134 અને 2 એમ કહે છે કે પવિત્ર સ્થાન ભણી તમારા હાથો ઊંચા કરી યહોવાને સ્તુત્ય માનો. પ્રભુની આરાધના કરવા માટે, પ્રભુનું ભજન કરવા માટે, પ્રભુનો મહિમા પ્રગટ કરવાને માટે પવિત્ર સ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો. ગીતશાસ્ત્ર 141 ને 2, મારી પ્રાર્થના તારી સમ્મુખ ધૂપ જેવી થાવો, મારા હાથોનું ઊંચું થવું તે સંધ્યાકાળના યજ્ઞ જેવું થાવો. એટલે કે હાથ દ્વારા સંધ્યાકાળના યજ્ઞ જેવી પ્રભુની આરાધના અને ભજન આપણે કરી શકીએ છીએ. નિર્ગમનનું પુસ્તક 29મો અધ્યાય 10મું વચન, 15મું વચન, 19મું વચન, જૂના કરારમાં હારૂન તથા તેના દીકરાઓ અર્પણ પર, એટલે વાછરડાનું અર્પણ, ઘેટાના અર્પણ પર માથે હાથ મૂકે પછી જ તેનું બલિદાન આપવામાં આવતું હતું. હાથ દ્વારા થતી ક્રિયાનો પ્રભુ મહિમા પ્રગટ કરે છે. અને એટલે શરીરના અંગો દ્વારા હું કેવી રીતે ઈશ્વરનો મહિમા પ્રગટ કરું? તો પ્રભુએ સુંદર હાથ આપણને આપેલા છે. એ હાથ વડે પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ છીએ. આમી પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારી કૃપા અને સામર્થ્ય આપો. શરીરના અંગો દ્વારા તમારો મહિમા પ્રગટ કરવા મારી મદદ કરો. ખ્રિસ્ત ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.